રાજ્યમાં પરપ્રાંતીય લોકો પાસે રહેઠાણના પુરાવાઓ વિવિધ કચેરીઓમાં મંગાવવામાં આવી રહ્યા છે। વર્ષોથી પોતાના પરિવાર સાથે રહેતા લોકો પાસે 1978 પછીના જે પુરાવાઓ માંગવામાં આવતા ઘણા સમાજના લોકોને સમસ્યાઓ ઊભી થઈ। રાજસ્થાનના ક્ષત્રિય સરગરા સમાજના 8 થી 10 લાખ પરિવારો અહીંયા વસવાટ કરે છે અને પોતાના બાળકોના શૈક્ષણિક પ્રવેશ કે કેવાયસી માટે તેમને સમસ્યાઓ થઈ રહી છે। આ મામલે તમામ જગ્યા પર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। બીજી તરફ શૈક્ષણિક પ્રવેશ સમયે પણ પુરાવાઓ માંગતા શાળામાં પ્રવેશવા માટે પણ હવે સમસ્યા ઊભી થઈ છે। બક્ષીપંચમાં અમારો સમાવેશ થયેલો છે। અમારા પૂર્વજ ડીકે ધવલ નામથી હતા, ડાયાજી ખેંગારજી ધવલ, એમણે અમારી સરગરા જ્ઞાતિની રજૂઆત કરતા અમને જાતિના દાખલાઓ મળતા હતા, અમને રોજકામના આધારે પણ મળતા હતા। પણ છેલ્લા કેટલાક સમયથી અમારા બાળકોનું શિક્ષણ ભણવામાં બહુ અભ્યાસમાં એટલી તકલીફ પડે છે કે જાતિ દાખલા અમને મળતા નથી। અમે લોકોએ આ બાબતમાં સ્થાનિક લેવલે અમે અધિકારીઓને રજૂઆત પણ કરી છે, પણ હજી સુધી અમને કંઈક યોગ્ય જવાબ નથી મળતો। ઓબીસીમાંથી તો કાઢવાનું તો નથી કહ્યું, અમે હમણાં વારંવાર રજૂઆત કરી હતી, પણ આ લોકો કંઈક ને કંઈક પુરાવા માંગે છે। પહેલાં સમસ્યા થતી નથી, હવે અમારા લોકો 95% અભણ માણસો છે, બૈરા બી, એટલે અમે ત્યાં સરગરા કહીએ તો પેલા ગુજરાતી ટીચરો હોય છે, અમને ખ્યાલ નહીં આવતો, ડ્રેસ જોઈને મારવાડી લખી નાખે છે ને અભણ માણસો હોવાથી બધા અમારી પાસે કોઈ પુરાવા મૂકવાની જગ્યા બી નથી। એક તો લગભગ સ્લમ એરિયામાં રહે છે।